વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો અને પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે એ વિશેની થિયરીનો અભ્યાસ કરશું. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો બોર્ડની એક્ઝામમાં એકવાર દાખલાના ઓપ્શનમાં પૂછાયા છે. બીજું, આ પાઘડીને મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે એમાંથી એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્ન પણ ઘણા કાઢી શકાય એમ છે, એમાંથી પૂછી પણ શકે. એ દૃષ્ટિબિંદુથી પણ આ થિયરી કરવી અગત્યની છે. તો સૌપ્રથમ આપણે આજે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરીએ. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. જે પેઢી વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે એની પાઘડીનું મૂલ્ય વધારે હોય છે. જે પેઢી નફો નથી કમાતી એનું પાઘડી અસ્તિત્વમાં હોતી નથી. એટલે એક માર્ક્સના એમસીક્યુ કે એક વાક્યના સવાલમાં પણ આ પ્રશ્ન પૂછી શકે કે પાઘડીના મૂલ્યનો આધાર શાના ઉપર રહેલો છે? તો પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. ધંધાના નફાને ધંધાનું સ્થળ, ધંધાની મુદ્દત, ધંધાનો પ્રકાર, ધંધામાં હરીફાઈ વગેરે પરિબળો અસર કરે છે. કોઈપણ પેઢી વધુ નફો કમાતી હોય છે તો ઘણીવાર એ ધંધાના સ્થળને કારણે, ધંધાની મુદ્દત એટલે કે વર્ષને કારણે, ધંધાનો પ્રકારને કારણે અથવા હરીફાઈને કારણે કમાતી હોય છે. એટલે નફાને અસર કરતા આ પરિબળો છે. એટલે એક વાક્યમાં એવું પણ પૂછી શકે કે ધંધાના નફાને કયા પરિબળો અસર કરે છે? તો પાઘડીને જે પરિબળ અસર કરે છે એ જ નફાને અસર કરે છે. એટલે ધંધાનું સ્થળ, ધંધાની મુદ્દત, ધંધાનો પ્રકાર, હરીફાઈ, અન્ય પરિબળો, વ્યક્તિગત કૌશલ્ય, આ બધા જ પરિબળો ધંધાના નફાને અસર કરે છે. અને એથી આ બધા જ પરિબળો પેઢીના પાઘડીના મૂલ્યાંકનને પણ અસર કરે છે. એટલે ખાસ સમજો, જે પરિબળો ધંધાનું સ્થળ, મુદ્દત, પ્રકાર, હરીફાઈ આ નફાને અસર કરે છે. અને નફો જેમ વધુ તેમ પાઘડીનું મૂલ્ય વધારે. પરિણામે આ નફાને અસર કરતા પરિબળો શાને અસર કરતા પરિબળો બને છે? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો બને છે. એટલે પાઘડીના મૂલ્યાંકનને આવા જુદા જુદા પરિબળો અસર કરે છે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોમાં સૌપ્રથમ પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ. જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાને કારણે હોય કે અન્ય કોઈ કારણસર વધુ નફો હોય, ત્યાં પાઘડી અસ્તિત્વ ધરાવે છે. બરાબર સમજો કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફો કરતાં વધુ નફો કમાવાની શક્તિ હોય, શાને કારણે? 3 વસ્તુ છે. વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય. એટલે કે પેઢી એવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય જેમાં મૂલ્ય વૃદ્ધિ ઊંચે દરે કરી શકતી હોય. એટલે ખૂબ જ ઓછી કિંમતે વસ્તુ કાચો માલ ખરીદ્યો હોય અને એના પર પ્રોસેસ કરીને ખૂબ જ ઊંચી કિંમતે વેચી શકે એમ હોય, જેને કારણે વધારે નફો કમાઈ શકતી હોય છે. તો આ પહેલું પરિબળ છે વધુ નફો કમાવા માટેનું, કે વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુનું ઉત્પાદનને કારણે વધુ નફો કમાતી હોય. બીજું, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો હોય. ઘણી બધી કંપનીઓ અથવા ભાગીદારી પેઢીઓ એવી હોય છે જેનું વેચાણ સ્થિર હોય છે અને એનો નફાનો ગાળો વધારે હોય છે. એ વસ્તુ વેચે છે. દાખલા તરીકે દવા બનાવતી કંપનીઓ, એ કંપનીઓનો નફાનો ગાળો ખૂબ મોટો હોય છે. એ જે ટેબ્લેટ બનાવતી હોય છે એ ખૂબ જ નીચી કિંમતે ઉત્પાદન કરતી હોય છે અને ખૂબ ઊંચી કિંમતે આપણને વેચવામાં આવતી હોય છે અને એનું વેચાણ પણ સ્થિર હોય છે. એટલે સ્થિર વેચાણ હોય અને એમાં નફાનો ગાળો વધુ હોય, તેવી ભાગીદારી પેઢી વધુ નફો કમાતી હોય, પરિણામે પાઘડીનું મૂલ્ય વધારે હોય છે. અને અન્ય કોઈ પણ કારણસર નફો વધારે કમાઈ શકે છે. તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું આ પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ. આમાંથી પણ તમને એમસીક્યુનો પ્રશ્ન અથવા એક વાક્યનો પ્રશ્ન કાઢી શકે પેપર કાઢનાર એની બુદ્ધિનો ઉપયોગ કરીને. એક ક્વેશ્ચન એમસીક્યુનો એવો પણ કાઢી શકાય કે વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદન કરતી ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે? તો વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદન કરતી ભાગીદારી પેઢીનું મૂલ્ય કેવું ઉપજે છે? વધુ ઉપજે છે. એ જ રીતે બીજી રીતે પણ પ્રશ્ન કરી શકે કે સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવતી ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે છે? તો એમાં પણ પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે છે. એટલે આ રીતે પણ એમસીક્યુના અથવા એક વાક્યના પ્રશ્ન પરીક્ષક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાઢી શકે છે. એટલે આ પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ, કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ શાને કારણે હોય? વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો હોય એને કારણે હોય, અથવા અન્ય કોઈ પણ કારણસર વધુ નફો કમાતી હોય, તો એવી પેઢીનું પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે છે. એવી પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય.
ત્યારબાદ ધંધાની મુદ્દત, ધંધાનું સ્થળ. ધંધાનું સ્થળ જોઈએ. ઘણીવાર ધંધો કયા સ્થળે આવેલો છે તેના ઉપર નફો કમાવાનો આધાર હોય છે. જો ધંધો મુખ્ય સ્થળે એટલે કે મોકાના સ્થળે આવ્યો હોય, જ્યાં એ વસ્તુના ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય, તો તે પેઢી વધારે કમાણી કરતી હોય છે અથવા વધુ કમાણી કરી શકે એમ હોય છે. પરિણામે એનું પાઘડીનું મૂલ્ય વધારે ઉપજે છે. એટલે મોકાના સ્થળે આવેલા ધંધાની પાઘડી વધુ હોય છે. આમ ધંધાનું સ્થળ પર પાઘડીના મૂલ્યને અસર કરે છે. એટલે ધંધાનું સ્થળ ક્યાં આવેલું છે એના પર આધાર રહેલો છે પાઘડીના મૂલ્યનો. કે જો ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય, જ્યાં વસ્તુના ગ્રાહકો વધારે આવતા હોય, તો પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે, કારણ કે એની કમાણી કરવાની ક્ષમતા વધુ હોય છે. દાખલા તરીકે સ્ટેશનરીનો બિઝનેસ કરતો કોઈ ભાગીદારી પેઢી હોય, જો એ કોલેજ અથવા કોઈ શાળાની બાજુમાં હોય, તો સ્વાભાવિક રીતે ત્યાં સ્ટેશનરીના ગ્રાહકો વધારે આવશે, પરિણામે વધારે નફો કમાતી હશે. તો એવા ધંધાનું પાઘડીનું મૂલ્ય વધારે ઉપજે, કારણ કે એમની નફો કરવાની ક્ષમતા વધી જાય છે પોતાના ધંધાના સ્થળને કારણે. એટલે ધંધાનું સ્થળ પણ પાઘડીના મૂલ્યને અસર કરે છે. ત્યારબાદ ધંધાના વર્ષો અથવા તો મુદ્દત. આપણે જાણીએ છીએ સામાન્ય ધંધો જેટલો જૂનો હોય તેટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય, કારણ કે ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે. જેમ ધંધો જૂનો હોય એમ એની બજારમાં પ્રતિષ્ઠા વધુ. કેમ? કારણ કે એના ગ્રાહકો એનાથી વધારે પરિચિત હોય છે અને પેઢી સાથેના સંબંધો ખૂબ જ જૂના અને ગાઢ હોય છે. પરિણામે આવા ધંધાની પાઘડી વધુ હોય છે. આમ ધંધાના વર્ષો અથવા તો મુદ્દત પાઘડીના મૂલ્યને અસર કરે છે. આમાંથી પણ એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય કે જેમ ધંધો જૂનો હોય તો પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે છે? તો ધંધો જેમ જૂનો હશે એમ પાઘડીનું મૂલ્ય વધુ ઉપજશે. નવો ધંધો હોય એનાથી વધારે ગ્રાહકો પરિચિત નથી હોતા, પરિણામે એનું પાઘડીનું મૂલ્ય અસ્તિત્વમાં હોતું નથી. તો બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે જૂની પેઢી હોય તો શા માટે એનું પાઘડીનું મૂલ્ય વધારે ઉપજે છે? તો તમારે આન્સર આપવો પડે કે જેમ જૂની પેઢી હોય તેમ એનાથી વધારે ગ્રાહકો પરિચિત હોય છે, ગ્રાહકો સાથે નાના જૂના સંબંધો હોય છે, ગાઢ સંબંધો હોય છે, પરિણામે એનું પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે છે, કારણ કે એને કારણે નફો કમાવાની શક્તિ વધુ હોય છે. ત્યારબાદ બજારની સ્થિતિ. ગયા વર્ષે અર્થશાસ્ત્રમાં તમે બજારના પ્રકારોમાં જુદા જુદા પ્રકારની હરીફાઈઓ જોઈ છે. પૂર્ણ હરીફાઈ, ઇજારાશાહી, અપૂર્ણ હરીફાઈ. તો એ પરિબળ પણ અહીંયા અસર કરે છે. જે ધંધાની બજારમાં ઇજારાશાહી એટલે કે ઇજારો હોય, ભાગીદારી પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે અથવા તો વેચાણ કરે છે, એના સિવાય બીજો કોઈ ઉત્પાદક કે વેપારી વેચાણ કરી શકતો નથી કે ઉત્પાદન કરી શકતો નથી. તો સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ ઇજારામાં પેઢી પોતાની રીતે કિંમત નક્કી કરી શકે ને મન ફાવે એટલો નફો કમાઈ શકે. એટલે જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય, ઇજારો હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય પણ ઓછી હોય, તો એવા ધંધામાં નફો વધુ હોય છે. આથી આવા ધંધામાં પાઘડીનું મૂલ્ય વધુ ઉપજતું હોય છે. આમ ધંધાની બજારમાં કેવી સ્થિતિ તેના પર પાઘડીના મૂલ્યનો આધાર રહેલો છે. આમાંથી પણ MCQ એક વાક્યના પ્રશ્ન પૂછાય છે કે ઇજારાશાહીવાળી બજારમાં કાર્ય કરતી ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે? તો વધારે ઉપજે. અથવા મર્યાદિત હરીફાઈવાળા બજારમાં પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે છે? તો વધુ ઉપજે છે. બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે હરીફાઈ વધુ હોય અથવા તો પૂર્ણ હરીફાઈ હોય તો પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે? તો પાઘડીનું મૂલ્ય ઓછું ઉપજે અથવા તો પાઘડી અસ્તિત્વમાં નહીં હોય એવું બની શકે. પાઘડીનું મૂલ્યનો આધાર બજારની સ્થિતિ પર રહે છે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા કેટલા પરિબળો છે? પહેલું પરિબળ જોયું ધંધાનું સ્વરૂપ, બીજું જોયું ધંધાનું સ્થળ અથવા સ્થાન, ત્રીજું પરિબળ જોયું ધંધાના વર્ષો, ચોથું પરિબળ જોયું બજારની સ્થિતિ. આ 4 પરિબળો થયા. હવે 5મા પરિબળ વિશે વાત કરીએ. સંચાલકોની કાર્યક્ષમતા. કાર્યક્ષમ સંચાલનને કારણે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે, અને પડતરમાં ઘટાડો થાય છે, અને જેને કારણે ધંધાનો નફો વધે છે, જે પાઘડીના મૂલ્ય વધારાનું કારણ બને છે. આપણે જાણીએ છીએ જે પેઢીના સંચાલકો કાર્યક્ષમ હોય તો એ પોતાના કર્મચારી પાસે શ્રેષ્ઠ રીતે કામ કરશે, સંચાલન કરીને શ્રેષ્ઠ રીતે કામ કરાવશે, ઓછી કિંમતે કાચો માલ ખરીદશે, ખર્ચ શક્ય તેટલો ઓછો કરશે, પરિણામે ઉત્પાદકતામાં વધારો થશે અને પડતરમાં ઘટાડો થશે, જેને પરિણામે પેઢીનો નફો વધશે અને એને કારણે પાઘડીના મૂલ્યમાં વધારો થશે અથવા પાઘડીના મૂલ્ય વધારાનું કારણ બનશે. તો આમાંથી પણ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે કાર્યક્ષમ સંચાલન
ની પાઘડી પર કેવી રીતે અસર થાય છે? તો તમારે આ વસ્તુ લખવાની છે કે કાર્યક્ષમ સંચાલનને કારણે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે અને પડતરમાં ઘટાડો થાય છે અને પરિણામે પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે છે, કારણ કે નફો કરવાની ક્ષમતા વધુ હોય છે. એટલે એક વાક્યમાં પૂછી શકે. બીજી રીતે પણ પૂછી શકે કે સંચાલકોની કાર્યક્ષમતા વધુ હોય તો પાઘડીનું મૂલ્ય કેવું ઉપજે? તો વધુ ઉપજે. તો આમાંથી પણ એક વાક્યનો પ્રશ્ન પરીક્ષક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તમને પૂછી શકે. તમે કન્સેપ્ટ સમજીને ગયા હોય, પ્રશ્ન ગમે રીતે પૂછી શકે, તમે એનો જવાબ આપી શકો. એટલે આ 5મું પરિબળ છે. અન્ય ખાસ લાભ. જ્યારે પેઢી પાસે કોઈ ખાસ લાભ હોય જેને કારણે તેનો નફો કમાવાની ક્ષમતા વધારે હોય ત્યારે પાઘડી અસ્તિત્વમાં છે એમ કહી શકાય. દાખલા તરીકે પેઢી પાસે કોઈ લાયસન્સ હોય, પેટન્ટ હોય, ટ્રેડમાર્ક હોય અને જેનો ઉપયોગ કરીને વધુ નફો કમાઈ શકે એમ હોય અથવા વધુ નફો કમાતી હોય તો પેઢીની પાઘડીની કિંમત વધુ આંકી શકાય અથવા વધુ ઉપજી શકે. એટલે અન્ય ખાસ લાભમાં પેઢી પાસે કોઈ વસ્તુ ઉત્પાદન કરવા માટેની પેટન્ટ હોય, વસ્તુ વેચવા માટેનું લાયસન્સ હોય, કોઈ ચોક્કસ પ્રકારનું ટ્રેડમાર્ક હોય જેનો ઉપયોગ એ જ કરી શકે. પરિણામે બજારમાં બીજો કોઈ હરીફ આવી શકશે નહીં. પરિણામે આપણું ઉત્પાદન કરનાર આપણે એક જ પેઢી હોઈશું, આપણું વેચાણ સ્થિર હશે, નફો વધુ કમાઈ શકશું, પરિણામે પાઘડીનું મૂલ્ય વધારે ઉપજશે. એટલે અન્ય કંઈ ખાસ લાભમાં પેઢી પાસે કોઈ પેટન્ટ હોય, ટ્રેડમાર્ક હોય, લાયસન્સ હોય અને એનો ઉપયોગ કરીને એ વધુ નફો કમાઈ શકે છે અથવા વધુ નફો કમાતી હોય છે. જૂની ટેક્સ્ટ બુકમાં બીજો એક પોઈન્ટ હતો આ જ બાબતમાં કે પેટન્ટ્સ, લાયસન્સ, ટ્રેડમાર્ક, લાયસન્સ અથવા પેટન્ટ પેઢી પાસે હોય છે પણ જો ટૂંકા ગાળા માટે હોય તો એ સંજોગોમાં પાઘડીનું મૂલ્ય ઓછું ઉપજે. પેટન્ટ લાયસન્સ છે 6 મહિના બાદ એ પૂરું થવાનું હોય ની મુદ્દત, તો એ સંજોગોમાં પાઘડીનું મૂલ્ય ઓછું ઉપજશે. એટલે આ અન્ય કોઈ ખાસ લાભ પણ પાઘડીના મૂલ્યને અસર કરે છે. તો આપણા મુખ્ય 6 પરિબળો છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. એમાં પહેલું પરિબળ હતું ધંધાનું સ્વરૂપ, બીજું પરિબળ હતું ધંધાનું સ્તર અથવા સ્થાન, ત્રીજું પરિબળ હતું ધંધાના વર્ષો અથવા મુદ્દત, ચોથું પરિબળ હતું હરીફાઈની સ્થિતિ, બજારની સ્થિતિ હતું, પાંચમું પરિબળ છે સંચાલકોની કાર્યક્ષમતા, છઠ્ઠું પરિબળ છે અન્ય કોઈ ખાસ લાભ. આ સિવાય પણ અમુક એવા પરિબળો છે જેને કારણે પાઘડીનું મૂલ્ય ઉપજી શકે છે, વધુ ઉપજી શકે છે. તો વેચાણ પછીની સેવાઓ, ઘણીવાર પેઢી પોતે જે વસ્તુ વેચે છે એને પોતાના ગ્રાહક સુધી પહોંચાડે છે, તે વેચાણ પછીની સેવાઓ છે. વેચ્યા બાદ 1 વર્ષ, 6 મહિના, 3 મહિનાની ગેરંટી આપે છે, વોરંટી આપે છે, તો એ વેચાણ પછીની સુવિધાઓ છે. પેઢીની ભૂતકાળની સિદ્ધિઓ, ભૂતકાળમાં કંપનીની સંદર્ભમાં વાત કરીએ તો કંપની ભૂતકાળમાં ખૂબ નફો કમાયો હોય, બોનસ શેર આપ્યા હોય, ઊંચા ડિવિડન્ડ આપ્યું હોય તો એવી કંપનીની પ્રતિષ્ઠા વધુ હોય. એમ ભાગીદારી પેઢીની ભૂતકાળની સિદ્ધિ સારી હોય અને ભૂતકાળમાં સારો એવો નફો કમાયો હોય તો એ સંજોગોમાં એવી ભાગીદારી પેઢીની ભૂતકાળની સ્થિતિ સારી હોવાથી એનું પાઘડીનું મૂલ્ય વધારે ઉપજે. એ જ રીતે સારા મજૂર સંબંધો, જે ભાગીદારી પેઢી કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી હોય અને ત્યાં મજૂરો કાર્ય કરતા હોય, એ મજૂરો સાથેના સારા સંબંધો હોય તો ઉત્પાદન કાર્ય નિયમિત રીતે ચાલશે. પરિણામે નિયમિત વેચાણ કરી શકશો, વધુ નફો કમાઈ શકશો. જો મજૂરો સાથેના સંબંધો સારા ન હોય તો તમે બીએમાં ભણશો એમ અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે, ઉત્પાદન બંધ થઈ જાય છે, ઉત્પાદન વિના વેચાણ ન કરી શકાય, નફો ન કરી શકાય. તો સ્વાભાવિક રીતે જે ભાગીદારી પેઢીના મજૂરો સાથેના સંબંધો સારા હોય એનું ઉત્પાદન નિયમિત રીતે થશે, વેચાણ પણ નિયમિત થશે અને નિયમિત રીતે નિયત નફો કમાઈ શકશે. એટલે આ મુખ્ય 6 પરિબળ સિવાયના પણ પરિબળો છે. એટલે ઘણીવાર એમસીક્યુમાં પ્રશ્ન પૂછી લે કે નીચેમાંથી કયા પરિબળો પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે, તો ઉપરના 6 માંથી એક પણ નહીં હોય. તમને હશે આ 3 માંથી કે વેચાણ પછીની સેવાઓ, પેઢીની ભૂતકાળની સિદ્ધિઓ, સારા મજૂર સંબંધો. એટલે આ 6 પરિબળો તમે ન વાંચ્યા હોય તો તમે સાચો જવાબ નહીં આપી શકો. એટલે આપણા 6 પ્લસ આ 3 9 પરિબળો તમારે યાદ રાખવાના છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, ભાગીદારી પેઢી ને પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે, ક્યારે મૂલ્ય નક્કી કરવું, એ પરિબળો વિશે અહીંયા જોવાનું છે. સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે. એમસીક્યુનો પ્રશ્ન બની શકે, એક વાક્યનો બની શકે કે સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે, તો ધંધાના વેચાણ સમયે. કંપની સ્વરૂપ હોય તો કંપની સ્વરૂપમાં સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. કંપની
પોતાનું પાઘડીનું મૂલ્યાંકન ક્યારે કરે છે અથવા એને ક્યારે જરૂર પડે છે? તો કંપનીનું જ્યારે સંયોજન થાય અથવા કંપનીનો સમાવેશ થાય. તમે કોલેજ કક્ષાએ આ પોઈન્ટ ભણશો સંયોજન સમાવેશનો. તો સંયોજન અને સમાવેશ જ્યારે થતો હોય કંપનીનો તો ત્યારે પાઘડીની મૂલ્યાંકનની જ્યારે ઉદ્ભવે છે. એટલે અહીંયાથી પણ એક વાક્યનો સવાલ બની શકે કે કંપની સ્વરૂપમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે? તો જ્યારે કંપનીનું સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. જ્યારે હવે વાત કરવાની છે ભાગીદારી પેઢીના કિસ્સામાં. નીચેના સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. એમાં પહેલો સંજોગ છે વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણી અથવા વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે. એટલે પાઘડીનું મૂલ્યાંકન ક્યારે નક્કી કરવામાં આવે? જ્યારે ભાગીદારનું જે વર્તમાનનું ચાલુ નફા નુકસાન ફાળવણીનું અથવા વહેંચણીનું પ્રમાણ છે એ બદલવામાં આવે, ફેરફાર કરવામાં આવે. તો તે સમયે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે? આ પહેલો સંજોગ, નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે. બીજું, નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. આના પછી આપણે 5મું ચેપ્ટર ભણશું ત્યારે જોઈશું ભાગીદારનો પ્રવેશ, ને એમાં આપણે પાઘડીની 3 આમનોનું પણ જોઈશું. એટલે આ બીજું પરિબળ છે કે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે ત્યારે પણ પાઘડી. ત્રીજું, વર્તમાન ભાગીદારીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, રિટાયર થઈ જાય તો ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યારબાદ ચોથું, વર્તમાન ભાગીદારીમાંથી કોઈ પાગીદારનું મૃત્યુ થાય. આપણું 6થું ચેપ્ટર છે ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ. તો નિવૃત્ત થાય અથવા ઘણીવાર મૃત્યુ પામે ભાગીદાર, તો એ સંજોગોમાં પણ પાઘડીનું મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ત્યારબાદ 5મું, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. કંપની વધારે સારી પ્રોગ્રેસ કરવા માંગતી હોય, વધારે એની મૂડીની જરૂર હોય અને ભાગીદારો મૂડી એકત્રિત કરી શકે એમ ન હોય તો કંપની સ્વરૂપ બનાવે, એ કંપનીમાં રૂપાંતર થઈ જાય. તો એ કંપનીમાં રૂપાંતર થાય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ ભાગીદારી પેઢીનું સંયોજન થાય, 2 ભાગીદારી પેઢી ભેગી થાય તો એને ભાગીદારી પેઢીનું સંયોજન કહેવાય છે. નીચે જોઈ લે. સંયોજન એટલે શું? કે 2 ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ નવી પેઢી શરૂ કરે તો ત્યારે એને ભાગીદારીનું સંયોજન કહેવાય. 1 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન કે ભાગીદારી પેઢીનું સંયોજન એટલે શું? અથવા ખાલી સંયોજન પણ પૂછી શકે, સંયોજન એટલે શું? એકદમ સિમ્પલ જવાબ છે કે સંયોજન એટલે 2 ભાગીદારી પેઢી ભેગી થઈને નવી પેઢી શરૂ કરે ત્યારે એને સંયોજન કહેવાય અથવા ભાગીદારી પેઢીનું સંયોજન કહેવાશે. એટલે ભાગીદારી પેઢીના પાઘડીના ઉદ્ભવના સંજોગો આ 6 છે. પહેલું, જ્યારે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું, કોઈ ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. ત્રીજું, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય. ચોથું, કોઈ ભાગીદાર મૃત્યુ પામે. 5મું, કંપનીમાં રૂપાંતર થાય ભાગીદારીનું. અને 6થું, ભાગીદારી પેઢીનું સંયોજન થાય. તો આ 6 સંજોગો છે. એ 6 સંજોગો ઉદ્ભવે ત્યારે ભાગીદારી પેઢીના પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. અને એક અગત્યનો પ્રશ્ન અહીંયા, સંયોજન એટલે શું? 2 ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ નવી પેઢી શરૂ કરે તો ત્યારે ભાગીદારી પેઢીનું સંયોજન થયું કહેવાય. તો આ સૌથી અગત્યના અસર કરતા પરિબળો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.